પ્રવાસ એ આરંભનો સમય છે, એમાં ઉત્સાહ છે, એમાં આપણે ક્યાંક જઈને વસી જવું છે એવો પણ થોડો ભાવ હોય છે. સફરમાં અંગ્રેજી પણ અભિપ્રેત છે. એ ગાળા દરમિયાન એ બધા જ અનુભવોમાંથી નીકળવાનું થાય છે અને પછી એનું શિખર છે એ યાત્રા છે. પ્રવાસમાં તમે ડિઝાઇન કરો, આખી વેકેશનમાં જે કંઈ પ્રવાસ કરવાનો હોય તેનું પ્લાનિંગ થાય, ક્યાં જવું છે ને કયું સ્થળ ને ત્યાં ગયા પછી શું જોઈશું ને ત્યાં શું અગવડ પડશે, શું સગવડ છે, કેટલા બધાના ઇનપુટ લઈએ. હવે તો બીજા ઘણા સાધનો મળ્યા છે, એના દ્વારા ઘણી બધી જાણકારી મેળવીએ. પાછા મિત્રો પણ હોય, એ દોડી આવીને કહે તમને. આપણે ત્યાં ગુજરાતીઓનો, રમેશ, આ એક વિશેષ સ્વભાવ પણ છે કે એ લોકો બહુ ઝડપથી ઇન્ફોર્મેશન શેર કરે, માગી ન હોય તોય કરે. હા, નવા પરણેલા માણસો હનીમૂન પર ક્યાં જશે એવું પૂછનારા લગભગ આપણે બધા જ છીએ. દરેક જણ પૂછે. લગ્નમાં ઘણા તો સત્કાર સમારંભના મંચ ઉપર, પછી ક્યાં જશો. અને જો પેલો દાખલા તરીકે કોઈ હિલ સ્ટેશનનું નામ કે એટલે તરત એમ કે જવાતું છે. બધા એ કાંટા ને કાંકરા ને બધું વાગે ને પગ છોલાય ને એમાં ના જવાય, દરિયા કાંઠે જાઓ, બેસ્ટ છે. હજુ આ માણસ ડિઝાઇન બદલે ત્યાં એક પાછો આવે જ. પેલો કે દરિયા કાંઠે કોઈ જતું છે, એ કાદવ કીચડ ને મચ્છર ને હેરાનગતિ, આમાં જવાય જ નહીં દરિયા કાંઠે. આવી સલાહ આપનારા બંને જણા એમ માને છે કે આ બે જણા ત્યાં જઈને કોઈક સર્વે કરવા જાય છે. એ માનવા જ તૈયાર નથી કે આ બે જણ તો એકબીજાની અંદર ખોવાવા જાય છે. એમને એકમેકના પરિચયની જરૂર છે, સ્થળના પરિચયની નથી. પણ આપણે એટલી બધી વિગતો આપીએ. મેં એવા મિત્રો જોયા છે કે એટલું ડિટેલિંગ કરે કે પછી તમે ત્યાં એ સ્ટેશને જો ઉતરો ને તો તમને કુલી પણ નવો ના લાગે. તમને એમ થાય કે હું આવી ગયો છું અહીંયા. તો એ પ્રવાસનો એક આરંભનો તબક્કો હોય છે, જેમાં આ બધી માહિતીઓથી સજ્જ થવાનું હોય, તમને પણ ગમે, સેફ રહેવાનું હોય. એટલે જે ગુજરાતીઓની વિશેષતાઓ છે, ડબ્બા ભરીને થેપલા અને આંતેને. અમારા દીકરાએ લવની ભવાઈમાં એક સરસ સંવાદ લખ્યો છે કે 2 ટી-શર્ટ કાઢી નાખશે મમ્મી, પણ અંદર થેપલા તો મૂકશે ને મૂકશે. થેપલા વગર નહીં જવા દે, ખાય કે ના ખાય, ભૂખ લાગે કે ના લાગે, પણ થેપલા લઈ જવાના છે. તો એ જે તૈયાર થવાનો ગાળો છે ને, એ પ્રવાસ છે, એ આરંભની ઉંમર છે. એમાં આ બધું જોઈએ પણ ખરું. પછી સફર શરૂ થાય, એમાં તમને ખરેખર ખબર પડે કે સફર કરવાની અને સફર થાય તો સહન કરવાની કેટલીક શક્તિ છે તમારામાં. એ વચ્ચેના દિવસો છે, વર્ષો છે, એ પસાર થાય. આ બંને ગાળામાં પ્રવાસમાં ક્યાંક પહોંચવાનો આગ્રહ હોય છે. સફરમાં હજુ તમારા મનમાં છે કે ના હજુ પહોંચી જવાય તો સારું. યાત્રાનો તબક્કો એવો છે કે પછી ક્યાંય પહોંચવાનો બહુ ધખારો રહેતો નથી. પછી યાત્રામાં હોવું એ પોતે જ એક આનંદ છે. એ ગાળામાં પ્રાપ્તિ કરતાં પણ જે પ્રોસેસ છે ને, એ બહુ મહત્ત્વની છે. એમાં તમને યાદે ના આવે થેપલા છે નથી. તમારું સ્ટેશન આવે એટલે ઉતરી જવાના ધખારા કરતાં એ ગાળા દરમિયાન બારીમાંથી બહાર જોવાનો આનંદ શું છે ને, એ યાત્રામાં સમજાય. યાત્રા એ જોડે લાવેલા બાંધેલા પેલા મોટા બેડિંગમાંથી ધીરે ધીરે સામાન ઓછો કરવાની વાત છે. ટ્રાવેલ લાઇટનો ગાળો છે યાત્રા એ, કે જેમાં ભારમાંથી ધીરે ધીરે મુક્ત થવાનું છે. એ પડતો મૂકવાનો છે. હવે આની જરૂર પડશે એટલે સાચવી રાખવું, બાંધી રાખવું, એમાંથી ધીરે ધીરે મુક્ત થવાનું. કંઈક પછી તો તમારી એ શક્તિ ઓછી થઈ હોય ને, તમારે જ ઊંચકવાનું છે. તો પછી આ ક્યાં સુધી ઊંચકી રાખશો? શરૂઆતમાં તો કોઈક મળશે, સાથી એ હશે, પછી સંપન્ન હશો એટલે કુલી એ હશે. આગળ જતાં સમજાશે કે આ બધું નકામું, આને છોડો. તો પ્રવાસ, સફર અને યાત્રા મને એટલા માટે એ મારા ચિત્તનો એક ભાવ છે કે જે મને એમાં હોવું ગમે છે. અને સમાંતરે 2 યાત્રા હોય છે, એક બહારની ને એક અંદરની. મારું એક પુસ્તક છે, મન, મસ્તી ને મોટરસાઇકલ. મોટરસાઇકલ મને બહુ ગમે છે. મને એક જ વાહન આવડે ચલાવતા, એ મોટરસાઇકલ છે. અને એ એક જ મોટરસાઇકલ ચલાવી છે પાછી. એક 500 સીસીની મોટી ઇંગ્લેન્ડની મોટરસાઇકલ છે, નોર્ટન. આખા ગુજરાતમાં એક જ છે રસ્તા ઉપર, વિન્ટેજ છે. એના ઉપર હું બેસું છું ને ત્યારે હું બીજો હોઉં છું.
ત્યારે હું કવિએ નથી હોતો, બહુ પોલાઇટ પણ નથી હોતો, બહુ જુદા મિજાજમાં હું છું. આ તો ત્યારના જ રાખતો હતો, લાંબા વાળતો, પણ એ વખતે આમ પટ્ટી પણ બાંધતો એના ઉપર, હાફ ગ્લવ્સ પહેરતો. મારી મોટરસાઇકલને હું કિક મારતો હું ત્યારે મારો મિજાજ લગભગ હું આખી દુનિયાને મારું છું એવો મિજાજ. રૂપા આવી છે, રૂપાએ મને એક એ વખતે સિરિયલો જે બહુ જ પોપ્યુલર હતી એમાં એક સિરિયલમાં અમારા ડિરેક્ટર ચંદર બહેલ હું તો હુતીના એ સમયમાં, તો એમણે એક શોટ લેવો હતો એ મોટરસાઇકલ કોઈ સ્ટાર્ટ કરે છે, તો હું પડદા ઉપર પહેલી વાર એન્ટર થયો એ મારા પગના પોર્શન પૂરતો. એમણે મારે હું કિક મારતો ને એવો એક શોટ લીધો હતો. પછી ચલાવનાર ભાઈ તરીકે કોઈને બતાડ્યા હશે, પણ આપણો પગ મોટરસાઇકલની કિક એ તો પહેલાં આવી જ ગયું છે પડદા ઉપર. તો હું એ પ્રકારે એ મિજાજમાં આ બધા સમયને આનંદતો આગળ વધ્યો છું. ક્ષેત્રની રીતે હું ભાષાનો માણસ છું. હું ભણ્યો છું ગુજરાતી સાહિત્ય, અંગ્રેજી સાહિત્ય સબસિડિયરી વિષય તરીકે ભણ્યો છું, ભાષા વિજ્ઞાન ભણ્યો છું. એટલે રમેશે કીધી એ વાત સાથે સંમતિ છે. હમણાં એવી એક મારી 2-4-6 ફરિયાદ કરે છે આવી જાતની વિડીયો, જેમાં મેં આ વિશે સ્પષ્ટતા કરી છે. ભાષા વિજ્ઞાની તરીકે મને ખબર છે કે એક ભાષા આવડે તો જગતની કોઈ પણ ભાષા આવડે, એમાં કંઈ બહુ ચમત્કાર જેવું છે જ નહીં. હજુ આમાં એક ક્લિપ આગળ ઉપર એ લોકો જો એડિટ કરશે તો એ પણ આવશે. એક વખત હું જ્યારે અમેરિકા ગયો ત્યારે પહેલી વખત, ત્યારે જે હોસ્ટ હતા એ જોડે જે કોઈને જેમને કામ સોંપ્યું હશે અમને ફેરવવાનું, એ મને ન્યૂયોર્કમાં ફેરવતા હતા. હવે એ પહેલાં અહીંથી આખું હિન્દુસ્તાન ખરાબ છે વાળો જે ગાળો હતો એવા ભાવથી જે ત્યાં જઈને મોટેલમાં મજૂરી કરીને 2 પાંદડે થયેલા ને એવા કોક ભાઈ હતા. એટલે એને ભારોભાર તિરસ્કાર. અને એ આપણા માટે પણ લગભગ મનમાં એમ માનતા જ હશે કે આ બધા અહીંયા આવે છે તે આ $60 વાળા જ છે બધા, એટલે લગભગ ભિક્ષુક જેવા જ માનીને આપણી સામે જોઈએ. એટલે એ મને ફેરવતા હશે ને આખી ન્યૂયોર્કની જાઓ જલાલી જાણે એમના કારણે હોય એવો એમના મિજાજમાં પણ દેખાય. અને અમે તો પહેલી વાર ગયેલા એટલે એટલા પ્રસન્નતાથી જે મળે કુતૂહલથી જોયા જ કરીએ. તો એની સ્ટ્રીટ ઉપર પેલા હાથમાં બોર્ડ લઈને ભીખ માગનારા બેઠેલા. એણે બોર્ડમાં બહુ સરસ લખેલું કે એને દારૂ પીવા માટે પૈસા જોઈતા હતા, એકને પત્ની સાથે કંઈ ઇસ્યુ હતો એને માટે છૂટાછેડાના કેસ માટે પૈસા જોતા હતા. એ લોકો માગે આમ હાથ ન મૂકે પણ બોર્ડ પકડીને બેઠા, અને એમાં આપણે જરૂર પડે તો પૈસા આપણે યોગ્ય લાગે તો નાખવાના. હવે આ ભાઈએ ત્યાં સુધીમાં મને ઇનફ ડોઝ આપી દીધેલો. અને હું ઝાલાવાડી ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ છું. અમારા મિજાજની એક તાસીર છે કે અમે અમુક સુધી તો બધું સહન કરી લઈએ, પણ પછી બહુ મુશ્કેલ થાય. પછી એ અમારી પૂંછડી પર પગ મૂકે તો પાણી ન માગે એ નક્કી. એણે ત્યાં પણ પાછું મને દેખાડીને કીધું કે જોયું તુષારભાઈ, અહીંયા લોકો ભીખ પણ ઇંગ્લિશમાં માગે. ના સાહેબ, હું અહીં સુધી આવી રહેલો. મેં કીધું સાહેબ તમે એના કરતાં એમ કેમ નથી જોતા કે એને ઇંગ્લિશ આવડે છે તોય ભીખ માગે. હું તો ગુજરાતી પર અહીં સુધી આવ્યો કોકના ખર્ચે, અને હજુ તમે ફેરવો જ છો એટલા જ માટે કે હું તમને કામ સોંપાયું છે એક ગુજરાતીને આ બધું દેખાડવાનું. ભાષા ગૌરવ સાથે હું રહ્યો છું, જીવ્યો છું ને એના માટે જ પ્રતિબદ્ધ છું. એ જ કામ હવે હું કરું છું આ મારી યાત્રાના તબક્કામાં. મેં વર્ગખંડમાં ભણાવવાનું નક્કી કરેલું, અધ્યાપક થવાનું, પણ કંઈ 2 ઇન્ટરવ્યૂ આપી શક્યો. એક પહેલાં ઇન્ટરવ્યૂમાં ગયો ત્યારે એ લોકોએ મને એમ પૂછ્યું કોલેજમાં કે તમે બળવંતરાય ઠાકોરની કવિતા વિશે શું માનો છો એ કહો. એટલે મેં એમને સામે એવું પૂછ્યું કે તમે વર્ગખંડમાં જે ભણાવ્યું છે અધ્યાપક તરીકે એ હું કહું કે હું શું માનું છું તે કહું. હવે એમને વધારે રસ પડ્યો છે એટલે એમણે એમ પૂછ્યું કે ના તમે શું માનો છો એ કહો ને. કારણ કે પેલામાં તો એમ સાબિત થતું હતું કે એમણે ભણાવ્યું છે જાણે કંઈક ખોટું હોય ને હું કંઈક બીજું જાણતો હોઉં એમ. એટલે એમને વધારે અધ્યાપક તરીકે પણ અંદરથી નહીં ગમ્યું હોય. એટલે મેં કીધું કે બળવંતરાય ઠાકોરની કવિતા વિચાર પ્રધાન કવિતા છે એવું આપણે કહીએ છીએ, એ વાત સાચી, પણ મને એમના આ બધા સોનેટ મોગરોથી માંડીને એ બહુ જ ઉર્મિલ લાગ્યા છે. અને દલે દલ કરું વિશુદ્ધ પછી જ હું તાહરો, એવું જે પ્રિયજનને માટે ઈચ્છી શકે એવી કવિતા જે લખે એની કવિતામાં વિચાર કરતાં સ્નેહથી છલકતી લાગણી વધારે દેખાય છે મને. કંઈ બોલ્યા તો નહીં, ઇન્ટરવ્યૂ કંઈ એમણે આપણને પસંદ ન કર્યા, પણ એમાં મારા અધ્યાપકને એમણે જાણ કરી
એટલે અધ્યાપકે મારા પપ્પાને કાગળ લખ્યો અને એમણે લખ્યું કે તુષારને કહેજો કે ઇન્ટરવ્યૂમાં જાય ને ત્યારે અમે જે ભણાવ્યું છે એ ઉત્તર આપે, એ જે માને છે એ પછી એ ભણાવે ત્યારે કહે. અને બીજા ઇન્ટરવ્યૂ વખતે હું ઇન્ટરવ્યૂ પૂરા થઈ ગયા પછી પહોંચ્યો એટલે એ કંઈ બોલ્યા નહીં. એમણે પ્રિન્સિપાલના ઘરે બધા ભેગા થયા હશે, જે સિલેક્ટર્સ હતા તે ચા કોફી પીને છૂટા પડ્યા.